नमस्कार, स्वागत है आप सभी का रुद्राज व्याकरण चैनल में। आज के इस वीडियो में हम 2026 की आने वाली बोर्ड एग्ज़ाम के लिए गाला असाइनमेंट का गुजराती सब्जेक्ट का जो पेपर नंबर 2 है उसका संपूर्ण सॉल्यूशन देखने जा रहे हैं। वीडियो की शुरुआत करें इससे पहले आप इस चैनल में नए हो, चैनल को अभी तक सब्सक्राइब नहीं किया है तो चैनल को सब्सक्राइब करें, वीडियो को लाइक करें और अपने दोस्तों के साथ वीडियो को शेयर करना ना भूलें। तो आइए देखते हैं सेकंड लैंग्वेज इंग्लिश मीडियम गुजराती की पेपर नंबर 2 विभाग ए નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો, જેની અંદર અ કૃતિ છે અને બ ની અંદર કર્તા આપેલા છે, જેમાં કૃતિની સામે આપણે કર્તાનું સાચું નામ છે એ લખવાનું છે। તો પેલું છે જેઠીબાઈ, તો જેઠીબાઈના કર્તા છે એ થશે ક દુલેરાય કારાણી। ત્યારબાદ બીજું છે ટિફિન, ટિફિનની સામે જવાબ આવશે બ પ્રેમજી પટેલ। ત્યારબાદ પ્રયાણ, પ્રયાણની સામે જવાબ આવશે બ રમણભાઈ નીલકંઠ। ત્યારબાદ નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો, જેની અંદર વર્ગીસ કુરિયને આણંદનગરને અમૂલ ડેરી દ્વારા ખાલી જગ્યા સિટીની ઓળખ અપાવી છે, તો જવાબમાં આવશે મિલ્ક સિટીની ઓળખ વર્ગીસ કુરિયને છે એ અપાવેલી। ત્યારબાદની ખાલી જગ્યા છે શિમડાના વૃક્ષનો અંકુર ખાલી જગ્યા રસ્તાની વચમાં જ ફૂટી નીકળ્યો હતો, જેનો જવાબ આવશે બગીચાના રસ્તાની વચમાં ફૂટી નીકળ્યો હતો। ત્યારબાદ છે નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો, જેમાં સૂરજ તો બધે જ સરખો એ પ્રવાસ નિબંધ છે, તો ખોટું। ત્યારબાદ જર્મની ઉદ્યોગ ધંધાની દ્રષ્ટિએ ઘણો આગળ વધેલો દેશ છે, તો એમાં આવશે ખરું। સૂરજ છે એ સૂરજ તો બધે સરખો એ તો કે હાસ્ય નિબંધ છે, એટલા માટે એને આપણે અહીંયા ખોટું કીધું છે। ત્યારબાદ છે નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો, જેની અંદર ભારતીયોએ ખોરાક છાંડવા માટે શરમ કેમ ન અનુભવી, તો એનો જવાબ છે એ આવશે કે ભારતીયોએ ખોરાક છાંડવા માટે શરમ ન અનુભવી કેમ કે તેમણે ખોરાકના પૂરા પૈસા ચૂકવ્યા હતા। ત્યારબાદ છે શંભુ પુરાણીનો ભાણેજ વલ્ભો મુંબઈ જઈ શું ભણી આવ્યો હતો, તો જવાબ આવશે શંભુ પુરાણીનો ભાણેજ વલ્ભો મુંબઈ જઈ અંગ્રેજી ભણી આવ્યો હતો। ત્યારબાદ છે રોટલા ઘડવાનો અવાજ કઈ તરફથી આવતો હતો, તો જવાબ આવશે રોટલા ઘડવાનો અવાજ ડાબી બાજુએથી આવતો હતો। ત્યારબાદ છે નીચે આપેલા પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો, જેમાં અરીસામાં પોતાનું મોં જોયા પછી દીપક કઈ કલ્પના કરે છે, જેનો જવાબ આપણે જોઈશું કે અરીસામાં મોં જોયા પછીની દીપકની જે કલ્પના છે કેવી છે, તો અરીસામાં પોતાનું મોં જોયા પછી દીપક એવી કલ્પના કરે છે કે મારો આ પાટો રાષ્ટ્રધ્વજ જેવો દેખાય છે, મારું લાલ લોહી, પાટો સફેદ અને મારા વાળ લીલા એટલે કે રાષ્ટ્રધ્વજ થઈ ગયો। ત્યારબાદ છે અંબારામ ભદ્રંભદ્રના વેગ માટે કઈ ઘટના યાદ કરાવે છે, તો એનો જવાબ જોઈએ અંબારામ ભદ્રંભદ્રના વેગ માટે એક હાસ્યજનક ઘટનાનું વર્ણન કરે છે। અંબારામ કહે છે, મહારાજ તે દહાડે જમાલપુર દરવાજા બહાર એક શિયાળવાને વરુ ધારી અને આપણે પાછા ફર્યા હતા, તે દહાડે તો તમે મારાથી બહુ અગાડી નીકળી ગયા હતા, તેવા વેગ કહો છો? જવાબમાં ભદ્રંભદ્ર ગંભીરતાથી કહે છે કે કંઈક તેવો પણ તેથી સરસ। ત્યારબાદ છે શિમડાનું વૃક્ષ કપાઈ ગયું છે એમ જાણીને તેની બલાઈની કાકી પર શી અસર થઈ, જેનો જવાબ જોઈએ શિમડાના વૃક્ષ કપાવ્યા બાદ કાકી 2 દિવસ ભૂખ્યા રહ્યા અને ઘણા દિવસ સુધી લેખક સાથે વાત સુદ્ધા ન કરી।
ત્યારબાદ છે નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો, જેમાં બલાઈ કયું વૃક્ષ ન કાપવાની વિનંતી કરે છે? એનો જવાબ છે બલાઈ શીમડાનું વૃક્ષ ન કાપવાનું કહે છે અને એને માટે કાકીને ખાસ વિનંતી કરે છે. શીમડાનો અંકુર ફૂટ્યો ત્યાંથી શરૂ કરીને તે મોટું વૃક્ષ બન્યું ત્યાં સુધી બલાઈએ તેના ઉછેરની ખૂબ જ કાળજી લીધેલી છે. દરરોજ થોડું થોડું પાણી પાય, સવાર સાંજ તપાસ કરે કે શીમડાનો છોડ કેટલો મોટો થયો છે, કોઈ તેને કાપે નહીં તેનું ધ્યાન રાખે. તેના પાન તેને આકર્ષિત કરે છે એટલે શીમડાનું વૃક્ષ તેનું પ્રિય પાત્ર બને છે અને કાકા તથા કાકીને ખાસ વિનંતી કરે છે, પગે પડે છે. એ તેનો શીમડા તરફનો ગાઢ પ્રેમ બતાવે છે. ત્યારબાદ 15મો પ્રશ્ન છે, સૂરજ તો બધે જ સરખો પાઠના લેખક આખરે ક્યાંય ન જવા માટે કેમ વિચારે છે? જેનો જવાબ છે લેખક પ્રવાસના સ્થળે લેખકને જુદી જુદી વાનગી ખાવાની ખૂબ ઈચ્છા થાય છે. પ્રાકૃતિક સૌંદર્ય જોવાની તેમને બિલકુલ ફુરસદ નથી. પ્રવાસના સ્થળે ભીડ અને જાણીતા ચહેરા જોતા દુઃખ થાય છે. એના કરતાં તો અમદાવાદમાં જ સાંજે ધાબે પાણી છાંટી ઠંડક કરી આરામ કરવો વધુ પસંદ કરે છે. પટેલનો આઈસ્ક્રીમ ખાતા ગપ્પા મારવાની મજા લેવાનું લેખકને ગમે છે. આવી મજા બીજે ક્યાંય પ્રાપ્ત થતી નથી એટલે લેખક નક્કી કરે છે કે હવે કોઈ પ્રવાસ ગોઠવવો નથી. પૃથ્વીનો છેડો ઘર છે અને એટલે જ ઘરે જ આનંદ કરી લેવો. ત્યારબાદનો 16મો પ્રશ્ન, ઇજનેરીનો અભ્યાસ પૂર્ણ થતાં કુરિયનની કઈ કંપનીમાં પસંદગી થઈ હતી? તે કંપની એમણે શા માટે છોડી દીધી હતી? જવાબ જોઈએ. ઇજનેરીનો અભ્યાસ પૂર્ણ થતાં કુરિયનને ઈસવીસન 1944માં ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની યાની કે ટિસ્કોમાં એપ્રેન્ટિસ તરીકે નોકરી મળી હતી. આ કંપનીમાં જ્હોન મથાઈ ડાયરેક્ટર હતા. તેઓ શ્રી વર્ગીસના મામા થતા હતા. તેથી બધા કર્મચારીઓ વર્ગીસને અમલદારનો ભાણેજ છે એ નામે ઓળખતા. પોતાને કુરિયન તરીકે ઓળખાવું હતું, તેથી આ નોકરી છોડી દીધી હતી. અહીંયા આ જે પ્રશ્ન છે સવિસ્તર, એમાં તો કે જરૂરી જે મુદ્દાઓ છે એ જ લીધા છે. એમાં તમે તમારી જાતે થોડું ઘણું એડ કરી અને થોડોક વિસ્તૃત જવાબ છે જવાબ તમારે લખવાનો છે. ત્યારબાદ સેક્શન બી યાની કે વિભાગ 2, જેની અંદર પ્રથમ છે એ જોડકા, જેમાં કૃતિની સામે એના કર્તા છે એ કર્તાનું નામ લખવાનું છે. 17મું છે મોરલી, તો મોરલીના કર્તા યાની કે કવિ છે મીરાબાઈ. જીવમાં જીવ આવ્યો, જેની સામે આવશે એ હરિકૃષ્ણ પાઠક. હાથ મેળવીએ, જેની સામે આવશે નિરંજન ભગત. ત્યારબાદ છે નીચે આપેલા વિકલ્પો માંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. કવિ પોતાના જીવનને ખાલી જગ્યા બનાવવા માંગે છે, જેમાં આવશે પરોપકારી બનાવવા માંગે છે. ત્યારબાદ ખાલી જગ્યા માણસ કદી ફૂલાતો નથી, જેમાં પૂર્ણતાવાળો માણસ કદી ફૂલાતો નથી. ત્યારબાદ છે નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. કરશનદાસ માણેકનું ઉપનામ વૈશંપાયન છે, તો એ વિધાન ખરું છે. ત્યારબાદ છે ગઝલની 2 પંક્તિઓ મળી એક શેર બને છે, તો આ વિધાન છે પણ ખરું છે. ત્યારબાદ નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો, જેમાં 24મો પ્રશ્ન છે વરસાદ વરસવાથી પર્ણો પર શી અસર થઈ? તો જવાબ આવશે વરસાદ વરસવાથી પર્ણો ઉજળા થઈ ગયા. ત્યારબાદનો 25મો પ્રશ્ન, હાઇકુ કેટલા અક્ષર અને કેટલી પંક્તિનું હોય છે? જેનો જવાબ આવશે હાઇકુ 17 અક્ષર અને 3 પંક્તિનું હોય છે. ત્યારબાદ છે જીવન અંજલિ થાજો કાવ્યના કવિ ભૂખ્યા અને તરસ્યા માટે શું બનવા ઈચ્છે છે? તો જવાબ છે ભૂખ્યા માટે ભોજન અને તરસ્યા માટે જળ બનવા ઈચ્છે છે. ત્યારબાદ
નીચે આપેલા પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. નાયિકા દીવાનખાનાની કઈ કઈ વસ્તુઓમાં શા માટે ફેરફાર કરે છે? 27મો પ્રશ્ન અને એનો જવાબ જોઈશું કે નાયિકા દીવાનખાનાની અનેક વસ્તુઓમાં ફેરફાર કરે છે કે જેથી દીવાનખાનું વધારે સુશોભિત લાગે, આવનારને ઘડીક બેસવાનું મન થાય. દીવાનખાનાની જે વસ્તુઓ હતી તેનો સ્થાન બદલો કરે છે, તેને ત્યાં અને એને તહીં ગોઠવે છે. વસ્તુના મનને પૂછીને તેને યોગ્ય સ્થાને પ્રસ્થાપિત કરે છે. સોફા, લેમ્પ, બારીના પડદા, જૂના ગાલીચા હટાવી અને વોલ ટુ હોલ કાર્પેટ લગાવે છે. દીવાનખાનું સુશોભિત અને વ્યવસ્થિત કરવા માટે આટલા ફેરફાર કરે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 28. કૃષ્ણ ક્યાં અને કેવી રીતે નાચે છે? જવાબ જોઈશું. કૃષ્ણ વૃંદાવનની કુંજ ગલીમાં નાચે છે. શ્રી કૃષ્ણ વૃંદાવનની કુંજ ગલીમાં થનક થનક થઈ થઈ કરી અને નાચે છે અને સૌના મનને મોહિત કરે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 29. હાથ મેળવ્ય દ્વારા કવિ શું સૂચવે છે? જેનો જવાબ છે માનવીના હાથે અનેક કામો થાય છે. હાથથી સારા અને નઠારા કામો થાય છે. હાથની આવડતથી સારું અને ઉમદા કામ થાય છે, તો બિન આવડતવાળા હાથથી ખરાબ અને ખોટું કામ પણ થાય છે. હાથથી મૈત્રી થાય છે, હાથથી દુશ્મની પણ થાય છે, હાથથી તાલી પણ પડે છે અને હાથથી તમાચો પણ પડે છે. ત્યારબાદ છે નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો. જેમાં છે વાદળ ટોચે પહોંચી વેરાઈ ગયું પંક્તિમાં વ્યક્ત થતો સંદેશ લખો. તો જેનો જવાબ છે વાદળ ટોચે પહોંચી વેરાઈ ગયું પંક્તિમાં ખૂબ સુંદર અને સચોટ સંદેશ છુપાયેલો છે. વાદળ એટલે કોઈ એક વ્યક્તિ અને ટોચે એટલે સર્વોચ્ચ શિખર, સંપૂર્ણ ઉન્નતિ. જ્યારે એક વ્યક્તિ પોતાની સર્વિસમાં કે ધંધામાં સર્વોચ્ચ સ્થાને પહોંચી હોય ત્યારે તેણે સમાજના બધા જ લોકો માટે પરોપકાર કરવો જોઈએ. સ્વાર્થ છોડીને નિસ્વાર્થ ભાવે ગરીબ, પીડિત અને દુઃખી મનુષ્યની સેવા કરવી જોઈએ. જેમ વાદળ પર્વતની ટોચ પર બિરાજમાન છે ત્યારે પોતાના પાણીરૂપી સંપત્તિ સર્વજન હિતાય ચારે બાજુ વરસાવે છે, એવી જ રીતે ઉચ્ચ પદવીએ પહોંચેલો મનુષ્ય માનવ વસ્તી ઉપર વરસીને નમ્ર બનવું જોઈએ. ઉચ્ચ હોદ્દો મેળવે તેમ તેનામાં વધુ નમ્રતા, બીજાની દરકાર, વિશાળતા, ઉદારતા અને ત્યાગભાવના જેવા ગુણોનો વિકાસ થાય તે અત્યંત જરૂરી છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 31. માણસની સભાપાત્રતા ની યોગ્યતા તે બેસે અહીં ગઝલના આધારે સમજાવો. જેનો જવાબ જોઈએ કે કોઈ એક વ્યક્તિ કોઈ સભામાં બેઠી હોય ત્યારે તે પોતાની જાતને પૂછે કે આ સાહિત્યની સભા, સંગીતની સભા, ગઝલની સભા કે અન્ય વિષયની સભા છે, ત્યારે તે પોતાની જાતને આ સભામાં બેસવાની તેની પાત્રતા છે કે નહીં એમ પૂછે. અને એને એમ લાગે કે ના, આ સભામાં બેસવાની મારી પાત્રતા કે યોગ્યતા નથી, તો બીજી જ ક્ષણે તેણે આ સભાનો ત્યાગ કરવાની તત્પરતા દાખવવી જોઈએ. આવી પોતાની જાતે જ પાત્રતા કે યોગ્યતા નક્કી કરે તેને જ સભામાં બેસવાનો અધિકાર છે એમ કવિ આપણને સમજાવે છે. આ ગઝલમાં કવિએ આ વાત બહુ જ સરસ રીતે બતાવી છે. ત્યારબાદ છે જીવમાં જીવ આવ્યો કાવ્યનો ભાવાર્થ સમજાવો. જવાબ જોઈએ. સોનેટ સ્વરૂપમાં લખાયેલી આ કૃતિમાં જળ વિના વિવશ થયેલ જીવ માત્રને વરસાદના 2-4 ફોરા પડવાના શરૂ થતાં જ જીવમાં જીવ આવે છે. એટલે આ શીર્ષક યથાર્થ છે અને સુંદર છે. ઉનાળાની ગરમીમાં પશુ, પક્ષી, માનવ પ્રકૃતિ તમામ સજીવ સૃષ્ટિ દુઃખી છે, શૂન્ય છે. ચારે બાજુ લૂ ચાલે છે, બધા જીવો દુઃખી છે, ચેતન વિહોણા છે, બેહોશીમાં પડેલા છે, ક્યાંય ચેતનવંતું જીવન દેખાતું નથી. પણ
કુદરતની અને ઈશ્વરની કૃપાથી આકાશમાંથી નવજીવન રૂપી વરસાદના ફોરા પડવાની શરૂઆત થતાં જ ચારે તરફ એકદમ હરખની હેલી ફરી વળે છે. સમગ્ર સૃષ્ટિ મૃત્યુશૈયા છોડી નવજીવનને માણવા ઉમટી પડે છે. પશુ, પક્ષી, માનવ, ઝાડ, પાન, કીડી જેવા જીવો પણ આનંદિત થઈ જાય છે. સૌને હૈયે ધરપત વળે છે અને સૌના જીવમાં જીવવાની તમન્ના ઊભી થાય છે. કવિશ્રીએ આ દ્રષ્ટિએ જીવમાં જીવ આવ્યો શીર્ષક આપીને આપણી પણ સહાનુભૂતિ જીતી લીધી છે. તેથી એમ કહી શકાય કે આ શીર્ષક યથાર્થ છે અને ખૂબ સુંદર છે. ત્યારબાદ વિભાગ સી કે જે વ્યાકરણ વિભાગ છે, જેની અંદર પ્રશ્ન નંબર 33 છે કે નીચેનામાંથી કયો શબ્દ નિસ્બત શબ્દનો સમાનાર્થી છે? તો નિસ્બત યાની ઓપ્શન એ નાતો. ત્યારબાદ 34મો પ્રશ્ન છે નીચેનામાંથી સમાનાર્થી શબ્દનું જોડકું ઉચિત નથી. દૂધ અને દૂધ, પારિતોષિક, પુરસ્કાર, શ્વેત અને શ્યામ. તો એ અને બી છે એ તો કે એકબીજાના સમાનાર્થી છે, જ્યારે શ્વેત અને શ્યામ એ એકબીજાના વિરુદ્ધાર્થી છે, એટલે ઉચિત નથી એવું કીધું છે. એટલે જવાબ આવશે ઓપ્શન સી, શ્વેત અને શ્યામ. 35મો પ્રશ્ન છે શુષ્ક શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ શોધીને લખો. તો શુષ્ક શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ આવશે ઓપ્શન બી, રસિક. ત્યારબાદ છે નીચે વિરુદ્ધાર્થી શબ્દના જોડકા આપ્યા છે, તેમાં કયું જોડકું ઉચિત નથી? સ્થિર, અસ્થિર, હરખ, શોક, શીતળ, ઠંડુ. તો શીતળ છે એનો વિરુદ્ધાર્થી શબ્દ થાય ગરમ, પણ અહીંયા ઠંડુ એનો સમાનાર્થી શબ્દ આપ્યો છે, એટલે ઉચિત નથી. એમાં જવાબ આવશે ઓપ્શન સી, શીતળ, ઠંડુ. ત્યારબાદ નીચેનામાંથી કઈ જોડણી સાચી છે? તો એનો જવાબ આવશે ઓપ્શન એ, રેંટિયો. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 38. પસા કાકાનું 90 વર્ષે ખાલી જગ્યા થયું, જેમાં તો કે યોગ્ય જોડણી વડે ખાલી જગ્યા પૂરવાની છે. તો ઓપ્શન એ છે નિર્ધન, ઓપ્શન બી નિધન અને ઓપ્શન સી નિધન. તો સાચો જવાબ આવશે ઓપ્શન સી, રસ્વ ની વાળું નિધન. ત્યારબાદ પ્રશ્ન નંબર 39. નીચેનામાંથી સિંધુર્મી શબ્દની કઈ સંધિ યોગ્ય રીતે છોડેલી છે? તો જેનો જવાબ આવશે ઓપ્શન એ, સિંધુ પ્લસ ઉર્મી. સિંધુમાં રસ્વ અને ઉર્મી છે એમાં ઉ દીર્ઘ અને મી છે એ રસ્વ. નીચેનામાંથી કયો સમાસ મધ્યમપદ લોપી સમાસ છે? પ્રશ્ન નંબર 40, જેમાં વરાળ યંત્ર, વૃંદાવન અને પિતાંબર. તો મધ્યમપદી લોપી સમાસ કીધું છે, તો એમાં આવશે વરાળ યંત્ર, એટલે કે વરાળથી ચાલતું યંત્ર અથવા તો વરાળ દ્વારા ચલાવવામાં આવતું યંત્ર. અહીંયા વૃંદાવન શબ્દ છે એ તો કે મધ્યમપદ લોપી સમાસ પણ થાય છે, કે વૃંદાઓથી ભરેલું વન, અને વૃંદાનું વન એટલે તત્પુરુષ પણ છે અને મધ્યમપદ લોપી પણ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 41. મંત્રમુગ્ધ બનવું રૂઢિપ્રયોગનો અર્થ આપો. તો એમાં જવાબ આવશે દંગ થઈ જવું અથવા તો આશ્ચર્યચકિત થઈ જવું, નવાઈ પામવી. આવો એને મળતો જવાબ છે એ આવી શકે. ત્યારબાદ 42મો પ્રશ્ન. અણી ચૂક્યો 100 વર્ષ જીવે, કહેવત સમજાવો. તો જે કહેવત છે કહેવતનો જવાબ થશે કે કોઈ માણસ એક વખત નિષ્ફળ કે આફતમાંથી ઉગરી જનાર છે એ સફળતાની પરંપરાનો લાભ મેળવે છે. ત્યારબાદ 43મો પ્રશ્ન છે. કનુ તો હજી સગડ મેલતો નથી, જેનું કર્મણી વાક્ય બનાવવાનું છે. તો જવાબ આવશે કનુથી હજી સગડ મેલાતો નથી. ત્યારબાદ 44મો પ્રશ્ન. સુધાએ તેની કાકીને પત્ર લખ્યો, પ્રેરક વાક્ય બનાવવાનું છે. જેનો જવાબ આવશે સુધાએ તેની કાકીને પત્ર લખાવ્યો.
ત્યારબાદ છે 45મો પ્રશ્ન, જેની અંદર એથી અદકો વિષાદ હૃદય પર છવાયેલો હતો. રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. એટલે કે અદકો શબ્દ છે એની નીચે રેખા કરેલી છે, એનો પ્રકાર જણાવવાનો છે. તો અદકો વિષાદ એટલે ગુણવાચક વિશેષણ બનશે. ત્યારબાદ છે 46મો પ્રશ્ન, નીચેનામાંથી વિકારી વિશેષણ શોધીને લખો. ગરીબ, ખોટી કે ઉચ્ચ. તો વિકારી વિશેષણ એટલે એવું વિશેષણ કે જે લિંગ પ્રમાણે છે એનું રૂપ બદલતું હોય. કે ભાઈ ગરીબ તો ગરીબનું રૂપ છે નહીં બદલે, પણ ખોટો, ખોટી, ખોટું. ઉચ્ચ તો ઉચ્ચનું પણ નહીં બદલે. તો અહીંયા ઓપ્શન આવશે ઓપ્શન બી, ખોટી. ત્યારબાદ 47મો પ્રશ્ન છે, રહેવા દો ને, એવું શું ખરાબ લાગે છે? યોગ્ય વિરામ ચિહ્ન મૂકી વાક્ય ફરીથી લખો. જેમાં જવાબ આવશે રહેવા દો ને, એના પછી અલ્પ વિરામ અને એવું શું ખરાબ લાગે છે, ત્યારબાદ પ્રશ્નાર્થ ચિહ્ન. ત્યારબાદ છે 48મો પ્રશ્ન, કયા વિરામ ચિહ્નો હંમેશા જોડમાં જ વપરાય છે? તો અહીંયા જવાબ આવશે ઓપ્શન એ, અવતરણ ચિહ્ન. ત્યારબાદ સેક્શન ડી એટલે કે વિભાગ ડી, જેની અંદર સંક્ષેપીકરણ છે. વિદ્યાર્થીનું પ્રથમ કર્તવ્ય પોતાના મગજને સ્વતંત્ર રાખવાનું છે. જેનો આપણે જવાબ છે ડાયરેક્ટ જોઈએ. શીર્ષક આવશે વિદ્યાર્થીનું કર્તવ્ય, અને સંક્ષેપીકરણ યાની કે 1/3 પાર્ટની અંદર છે, એને તમારે શોર્ટમાં લખવાનું હોય છે. તો એ જવાબ જોઈએ કે વિદ્યાર્થીનું કર્તવ્ય મગજને સ્વતંત્ર રાખવાનું છે. બીજું કર્તવ્ય જાત પર કાબૂ રાખવાનું છે. ત્રીજું કર્તવ્ય સેવાભાવનું છે. અને ચોથું કર્તવ્ય સાવધાન રહેવાનું છે. અને આ પ્રમાણે જીવન જીવવાથી જીવન સફળ થાય છે. ત્યારબાદ છે નીચે આપેલા મુદ્દાઓ પરથી વાર્તા લખી તેનામાંથી મળતો બોધ લખી તેને યોગ્ય શીર્ષક આપો. જેની અંદર વાર્તા છે એ પહેલાં શિલ્પી અને યમરાજની છે, જે આપણે જોઈએ. શીર્ષક એને આપણું આપશું શિલ્પીની ભૂલ. કોશી નામના નગરમાં એક ઉત્તમ કક્ષાનો શિલ્પી રહેતો હતો. શિલ્પીની શિલ્પકળા તેના નગર સિવાય પણ આજુબાજુના પંથકમાં ખૂબ વખણાતી હતી. તે પથ્થરની મૂર્તિ બનાવે ત્યારે જોનારને એમ લાગે કે આ મૂર્તિ હમણાં બોલી ઉઠશે. એવી જીવંત મૂર્તિઓ તે બનાવતો. આખા પંથકમાં એને છોટો જડવો મુશ્કેલ હતો. એક દિવસ શિલ્પી મૂર્તિ કંડારવામાં મશગુલ હતો. એવા સમયે બાજુના નગરમાંથી એક મોટો જ્યોતિષી તેની પાસે મૂર્તિ ખરીદવા આવ્યો. શિલ્પીએ ઘડેલી મૂર્તિઓ જોઈ તે પ્રસન્ન થઈ ગયો અને તેણે શિલ્પી પાસેથી એક મૂર્તિ ખરીદી અને પોતે એક મોટો જ્યોતિષી હોવાની વાત કરી. આ જાણીને શિલ્પીને પોતાના ભવિષ્ય વિશે જણાવવા કહ્યું. જ્યોતિષી તો શિલ્પીના મુખ સામે તાકી રહ્યો અને તેણે ખૂબ જ ખચકાટ સાથે શિલ્પીને જણાવ્યું કે આવતી અમાસના બીજા દિવસે તારું મૃત્યુ થશે. શિલ્પી તો આ સાંભળીને ગભરાઈ ગયો. જ્યોતિષી તો તેને આગાહી જણાવી મૂર્તિ લઈને ચાલતો થયો. બીજી બાજુ શિલ્પીને ચિંતા પેઠી. તે પોતાના મૃત્યુના વિચારોથી દુઃખી થઈ ગયો અને પોતાના મૃત્યુને અટકાવવાના ઉપાયો વિશે વિચારવા લાગ્યો. શિલ્પીને પોતાના મૃત્યુને અટકાવવાની એક યુક્તિ સૂચી. એણે વિચાર્યું કે અમાસ આવતા પહેલાં હું મારા જેવા બીજા 6 પૂતળા બનાવું અને જે દિવસે યમરાજ મને લેવા આવે ત્યારે એમને આ પૂતળા વચ્ચે ઊભો રહેલો હું નહીં દેખાવ અને તેઓ ખાલી હાથે પાછા જશે અને મારું મૃત્યુ થશે નહીં. યુક્તિ મુજબ શિલ્પીએ તો પોતાના જેવા 6 પૂતળા ઘડી કાઢ્યા અને જોનારને ખ્યાલ જ ન આવે કે આ શિલ્પી છે કે પૂતળા. મૃત્યુનો દિવસ નજીક આવી ગયો અને એ દિવસે શિલ્પીએ પેલા 6 પૂતળાના ઓરડામાં માણસની જેમ સુવાડી દીધા અને પોતે પણ એમની વચ્ચે જઈને સૂઈ ગયો. શિલ્પીના મૃત્યુનો સમય થતાં યમરાજા પોતાના દૂતો સાથે શિલ્પીના ઘરે આવ્યા અને અંદર ઓરડામાં આવીને શિલ્પીને શોધવા લાગ્યા. પણ ઓરડામાં એમણે જોયું કે અહીં તો એક શિલ્પીને બદલે 7 શિલ્પી છે. એમની મૂંઝવણનો પાર ન રહ્યો. તેઓ સાચા શિલ્પીને ઓળખી જ ન શક્યા. તેમને થયું કે આમાંથી અમારે કયા શિલ્પીના પ્રાણ લેવાના છે એ કેમની ખબર પડે. પણ યમદૂત તો ખૂબ ચતુર હતો.
તેમણે મનોમન શિલ્પીને શોધી કાઢવાનો ઉપાય વિચારી લીધો. યમદૂત પેલા સાતેય શિલ્પી પાસે જઈને બોલવા લાગ્યો કે આ શિલ્પી તો ખરેખર ખૂબ હોશિયાર છે. તેણે પોતાના જેવા જ અદ્ભુત શિલ્પ ઘડી કાઢ્યા, પણ આ શિલ્પી આ મૂર્તિઓ ઘડવામાં એક ભૂલ કરી બેઠો છે. માત્ર એક ભૂલને કારણે તેના પૂતળામાં ખોટ રહી ગઈ છે. યમદૂતની આ વાત સાંભળી શિલ્પીથી ન રહેવાયું. તેને થયું કે પોતાની કઈ ભૂલ હશે ને એ ભૂલને જાણવા શિલ્પી યમરાજને પૂછી બેઠો કે કઈ ભૂલ. એ બોલે છે એ સાથે જ યમરાજ એને ઓળખી જાય છે અને કહે છે કે બસ આ જ ભૂલ કે તું બોલી ઉઠ્યો. જો તું બોલ્યા વિના ચૂપચાપ પૂતળા વચ્ચે બેસી રહ્યો હોત તો હું તને ઓળખી શક્યો ન હોત, પણ તું બોલી ઉઠ્યો એ તારી ગંભીર ભૂલ છે. એને એ જ તારા મૃત્યુનું કારણ છે. એમ કહેતાની સાથે જ યમરાજે શિલ્પીના પ્રાણ લીધા અને એ રીતે યમરાજની જીત થઈ અને શિલ્પીનું મૃત્યુ થયું. બોધ. આ વાર્તા પરથી આપણને બોધ મળે છે કે માણસનું ધારેલું નહીં પણ ઈશ્વરનું ધારેલું જ આ દુનિયામાં થાય છે. માણસ કંઈ જ કરી શકતો નથી, ઈશ્વર જ સર્વશક્તિમાન છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 51. તમારી શાળામાં 150મી ગાંધી જયંતિનો ઉજવણી કરવામાં આવી તે વિશે આશરે 100 શબ્દમાં અહેવાલ લખો. જવાબ જોઈએ. 150મી ગાંધી જયંતિની ઉજવણીનો અહેવાલ એવો આપણે શીર્ષક આપશું. સ્થળ છે રાજકોટ, તારીખ 2/10/2025. અમારી શાળામાં મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતિ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આખો દિવસ બાપુના આદર્શો અને વિચારોને સમર્પિત રહ્યો. સવારે શાળાના પ્રાંગણમાં તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા કર્મચારીઓ એકત્ર થયા. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના સાથે થઈ અને બાદમાં બાપુનું પ્રિય ભજન રઘુપતિ રાઘવ રાજા રામ સૌએ ભક્તિભાવથી ગાયું. શાળાનો માહોલ ભક્તિપૂર્ણ અને શાંતિમય બની ગયો. ત્યારબાદ ધોરણ 10ના વિદ્યાર્થીઓએ ગાંધીજીના જીવન પર આધારિત સુંદર ભાષણ આપ્યું, જેમાં તેના બાળપણથી લઈ સ્વતંત્રતા આંદોલન સુધીની મહત્વપૂર્ણ ઘટનાઓ વર્ણવવામાં આવી. કેટલાક વિદ્યાર્થીઓએ દાંડીકૂચ, ચરખા અને સત્યાગ્રહ જેવા પ્રસંગોનું નાટ્યરૂપ પ્રદર્શન કર્યું, જે સૌના મનને સ્પર્શી ગયું. કાર્યક્રમ દરમિયાન શાળાના સંગીત વિભાગે રાષ્ટ્રભક્તિ ગીતો રજૂ કર્યા. બપોર પછી સ્વચ્છતા અભિયાનનું આયોજન થયું. વિદ્યાર્થીઓ અને શિક્ષકો મળીને શાળા અને આસપાસના વિસ્તારમાં સફાઈ કાર્ય માટે નીકળ્યા. સ્વચ્છ ભારતનો સંદેશ સૌએ હૃદયથી સ્વીકાર્યો. આ સાથે જ ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા અને પ્રશ્નોત્તરી સ્પર્ધાઓ યોજાઈ, જેમાં ગાંધીજીના વિચારો, જીવન પ્રસંગો અને યોગદાન પર આધારિત પ્રશ્ન પૂછવામાં આવ્યા. પ્રિન્સિપાલશ્રીએ પોતાના પ્રવચનમાં કહ્યું કે ગાંધીજી માત્ર ભારતના નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે પ્રેરણા સ્ત્રોત છે. તેમણે સત્ય, અહિંસા અને પ્રેમના માર્ગે ચાલીને આખા વિશ્વને માનવતાનો સંદેશ આપ્યો. આપણે પણ તેમના આદર્શોને જીવનમાં ઉતારીને સાચા અર્થમાં બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરવી જોઈએ. કાર્યક્રમનો અંત રાષ્ટ્રગીત જન ગણ મન સાથે થયો. સમગ્ર શાળા પરિવાર ઉત્સાહ અને ભક્તિભાવથી ભરાઈ ગયો. આ ઉજવણી માત્ર એક કાર્યક્રમ નહોતી, પરંતુ બાપુના સિદ્ધાંતોને યાદ કરવાનો, સમજવાનો અને જીવનમાં ઉતારવાનો સંકલ્પ દિવસ બની ગઈ. આ રીતે 150મી ગાંધી જયંતિની ઉજવણી સફળતાપૂર્વક અને ભાવપૂર્વક પૂર્ણ થઈ. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 52. નીચે આપેલી પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો, જેમાં છે વાણી તો બાણ ને ફૂલ, કાં વિંધે કાં વધાવતી, નંદવે વ્રજ હૈયા ને નંદાયા ફરી સંધતી. જેનો વિચાર વિસ્તાર છે અહીંયા શોર્ટમાં આપ્યો છે, જેમાં તમે તમારી રીતે વિચારો એડ કરી અને એને લખી શકો છો. આ પંક્તિમાં કવિએ વાણીથી થતા ઇષ્ટ અને અનિષ્ટ પરિણામોની આપણને જાણકારી આપી છે. વાણી બે પ્રકારનું કામ કરે છે. બાણ જેવું કામ પણ વાણી કરે છે અને ફૂલ જેવું પણ તે જ કરી શકે છે. બાણનું કામ વીંધવાનું છે. તે ગમે ત્યારે ગમે તેને વીંધી નાખે. તેમ વાણીમાં કડવાશ હોય તો કોઈ પણ વ્યક્તિના હૃદયને દુઃખ પહોંચાડે છે. એ જ રીતે ફૂલનું કામ વધાવવાનું છે. જો વાણીમાં મીઠાશ હોય તો તે સામેના વ્યક્તિને વધાવી પણ લે છે. વાણી વિશે તો કવિઓએ અનેક પ્રકારની વાતો કહી છે. કબીર કહે છે
કે એસી બાणी बोलिए मन का आपा खोई औरन को शीतल करे खुद भी शीतल होय। वाणीनो प्रभाव अनेरो छे, ते गमे तेवा व्रज हૈયાને પણ નંદવી નાખે છે, ગમે તેવા કઠોર હૃદયવાળા વ્યક્તિને પણ પાડી નાખે, અને તેનામાં એ વિશેષતા પણ છે કે ભારે ધારે તો તૂટેલા હૈયાને સાંધી પણ નાખે। આમ વાણી ઉપર વ્યક્તિના ચરિત્રનો આધાર છે। કેવા પ્રકારની વાણીનો ઉપયોગ કરવો તેનો આધાર તેની પર છે। ત્યારબાદ અથવાની અંદર આપેલો છે, ઊંચી નીચી ફર્યા કરે જીવનની ઘટમાળ, ભરતી એની ઓટ છે ને ઓટ પછી જુવાળ। જેની અંદર આ પંક્તિમાં કવિ આપણને સુખ દુઃખ અને તડકા છાયા જેવા જીવનથી પરિચિત કરાવે છે। આ સંસાર પરિવર્તનશીલ છે। મનુષ્યના જીવનમાં એક સરખો સમય સદાયને માટે રહેતો નથી, તેમાં સતત પરિવર્તન આવ્યા કરે છે। જીવનમાં ક્યારેક સુખ આવે તો ક્યારેક દુઃખ પણ આવે છે। જેમ સાગરમાં ભરતી પછી ઓટ નિશ્ચિતપણે આવે છે, તેમ જીવનમાં પણ સુખ પછી દુઃખ આવ્યા જ કરે છે। આમ આપણું જીવન સુખ દુઃખથી ભરેલું છે। કોઈ દિવસ શીરો અને પૂરી જમવા મળે તો ક્યારેક વળી ભૂખ્યા પણ રહેવું પડે છે। ચડાવ ઉતાર એ માનવ જીવનનું એક ચક્ર છે। જીવનમાં સુખ અને દુઃખ કંઈ કાયમ રહેતા નથી, તેથી આપણે સુખમાં છકી ન જવું જોઈએ અને દુઃખમાં હિંમત ન હારવી જોઈએ। એક સરસ પંક્તિ આ વાતને કંઈક અંશે સમર્થન આપે છે। ત્યારબાદ છે પ્રશ્ન નંબર 53 કે જેની અંદર નિબંધ આપેલા છે, નારી તો નારાયણી, પર્યાવરણનું રક્ષણ એ જ જીવનનું રક્ષણ અને ભ્રષ્ટાચાર। તો આ જે નિબંધો છે એ માટેના અલગ વિડીયોઝ નિબંધ લેખનનું જે પ્લેલિસ્ટ છે એમાં મૂકેલા છે, ત્યાંથી આપ છે જોવા ઈચ્છો તો જોઈ શકો છો। અહીંયા આપણે પેપર નંબર 2નું સોલ્યુશન છે એને પૂર્ણ કરીએ છીએ। જો આપને આ વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવો। અસ્તુ, જય હિન્દ, જય ભારત।